પારડી તાલુકાના પ્રાંત અધિકારીને એસડીએમ ને વાપીના ગુંડલાવના જીઆઈડીસીના કંપનીના પ્રશ્નને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદન પત્ર આપ્યું। બધી અમારી માંગ એક જ સરખી છે। આજે અમારી ત્રીજી રેલી છે અને એસડીએમ જે આ વિસ્તારના કરતા હર્તા છે એની પાસે અમે અમારી માંગણી એમને આપી છે અને જો 5 દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાશે તો કંપનીની બહાર અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન કરીશું। મુખ્ય માંગણી અકસ્માતે કોઈનો હાથ તૂટે, આંગળી તૂટે, પગ તૂટે, માથું ફૂટે અથવા મૃત્યુ પામે તો એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ। એના જે બી પણ ગ્રેજ્યુએટીના પૈસા હોય તે બધા એમને મળવા જોઈએ। મહિલાઓનો જે સમય છે એ 7 થી 3 નો છે, એ સમય અત્યારે પાછો 11 થી 7 નો કર્યો છે, એને બદલી દેવામાં આવે અને ફરી પાછા બહેનોને કોઈનો ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ આપવામાં આવે। ત્યાંના કામદારોને વાહન મૂકવાની કોઈ વ્યવસ્થા નથી, અંદર સેનિટેશનની કોઈ વ્યવસ્થા, બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી, કેન્ટીનની વ્યવસ્થા નથી, તેમજ અહીંના કર્મચારીઓ જે છે અને બીજા કર્મચારીઓ જે એજન્સીના છે એમના પગાર વેતન વચ્ચે ખૂબ મોટું સામાન્ય રીતે ખૂબ મોટું અંતર છે। એ એક સરખું કરવામાં આવે અને તમામ કામદારોને અત્યાર સુધી આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરવામાં આવે। કેટલાક કામદારોને એમની મનમરજી મુજબ કાઢી મૂકવામાં આવ્યા છે, એમને લઈ લેવામાં આવે। આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે।